સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો વધુ એક નિવેદન સામે આવ્યું છે। સત્તાધાર જગ્યા અંગે ધારાસભ્ય જેવી કાકડિયાનું નિવેદન સામે આવ્યું છે। ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી છે। સત્તાધાર જગ્યાને ખોટી રીતે બદનામ કરવાવાળાને કાયદેસરની કાર્યવાહી તેવા પગલાં લેવા માંગ કરે છે। લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે સત્તાધાર ધામ છે। સત્તાધાર ધામને બદનામ કરવાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી છે। જે કેસનું ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા વિવાદ છે અને તમારે કેમ મધ્યસ્થીમાં પત્ર માટે આવવું પડ્યું? મેં વિધાનસભા ધારી બગસરા અને ખાંભા વિધાનસભા આવે છે એની બાજુમાં વિસાવદર મુકામે સત્તાધાર એક યાત્રાધામ છે। આ યાત્રાધામ એવા પ્રકારનું ખૂબ પુરાણું અને ખૂબ પ્રસિદ્ધ એવું યાત્રાધામ આપા ગેગાની જગ્યા ને જ્યારે બદનામ કરતા હોય ત્યારે મારી પણ ફરજ પડે કે આ જગ્યાને આવી પુરાણી જગ્યાઓ ને બદનામ કરી અને ખોટી રીતે એના મહંતોને હેરાન કરવા માટેના જે પત્રો જેણે લખ્યા છે અને જેણે બદનામ કરવા માટે જે કાર્યવાહી કરી છે એની વિરુદ્ધમાં મેં ગૃહમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે આની જે આ જગ્યાને બદનામ કરવા માટેના જેણે લેટર લખ્યા છે એને એની ઉપર કડક તપાસ થવી જોઈએ અને કડક પગલાં લેવાડવા જોઈએ। આ જગ્યા એક ખૂબ પુરાણી અને પ્રસિદ્ધ જગ્યા છે। આપા ગીગાની જગ્યા એટલે અમારા સૌરાષ્ટ્રનું મોટું એક યાત્રાધામ છે। આ યાત્રાધામને જ્યારે બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય એની ઉપર કડક પગલાં લેવા જોઈએ અને આજે એના મહંત તરીકે જ્યારે વિજય બાપુ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય અને જગ્યાનું ડેવલપિંગ કરતા હોય એના બદનામ કરવાનો જે ઈરાદો છે એ બદ ઈરાદો બર ન પડે એના માટે આપણે ગૃહમંત્રીશ્રીને પત્ર લખી અને જેની તપાસ જે કડક શબ્દોમાં થવી જોઈએ એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ।